હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એવરીવન. સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશમાં અગાઉ આપણે યુનિટ 4 છે તે સ્ટાર્ટ કરી દીધું. તેમાં આજે આપણે એક્ટિવિટી 5 છે ત્યાંથી સ્ટાર્ટ કરીશું. એક્ટિવિટી 5 આપેલી છે રીડ ધ સેન્ટેન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ચાર્ટ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અહીંયા તમારે સેન્ટેન્સ વાંચવાના છે અને જે નીચે અંડરલાઇન કરેલી છે તે વર્ડ જોવાના છે અને એક્ઝામ્પલ આપેલું છે એ પ્રમાણે નીચેની બ્લેન્ક્સ છે તે તમારે પૂરવાની છે. ફર્સ્ટ જોઈએ આપણે એક્ઝામ્પલ છે તે ટીની ટોટ્સ જોઈન ઇન ગરબા. ડુ ટીની ટોટ્સ જોઈન ઇન ગરબા? યસ, ધે ડુ. આ જે તમને સેન્ટેન્સ આપેલા છે તે આપણે એક્ટિવિટી 7 છે એમાં જોવાના છે. જે તમને એક લેસન આપેલું છે એના ઉપરથી આપેલા છે. એમાં તમને એક્ઝામ્પલ આપેલું છે, એમાં તમને ક્રિયાપદ છે જે ફર્સ્ટ એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો. એમાં પહેલું સેન્ટેન્સ છે એમાં ક્રિયાપદની નીચે લીટી કરેલી છે જોઈન, એની નીચે તમને લીટી કરેલી છે. ત્યારબાદ તેનું પ્રશ્નાર્થ બનાવ્યું છે ડુ ટીની ટોટ્સ જોઈન ઇન ગરબા, પાછળ ક્વેશ્ચન માર્કની નિશાની છે. એમાં સહાયકારક ક્રિયાપદ ડુ જે સાદા વર્તમાન કાળમાં યુઝ થાય છે ડુ અથવા ડઝ, તે આપણે સાદો વર્તમાન કાળ ભણીશું ત્યારે તમને સમજાવીશ ડુ અને ડઝ વિશે. સહાયકારક ક્રિયાપદ ડુ લીધું છે અહીંયા, તેની નીચે લીટી કરેલી છે અને ત્યારબાદ ક્રિયાપદ ઉપર જે છે તે જ ક્રિયાપદ અહીંયા લીધું છે અને એની નીચે લીટી કરેલી છે કે શું ટીની ટોટ્સ એટલે કે નાના નાના બાળકો છે તે પણ ગરબામાં જોઈન થાય છે? તો થાય છે એટલે આવશે હકારમાં આવશે સેન્ટેન્સ. નીચે તમારે હકાર અથવા નકાર પ્રશ્ન પૂછ્યો છે એનો હકાર અથવા નકારમાં જવાબ આપવાનો છે એટલે અહીંયા આવશે યસ ધે ડુ, હા તેઓ જોઈન થાય છે. ત્યારબાદ અહીંયા પણ તમને સહાયકારક ક્રિયાપદ ડુ આપેલું છે અને તેની સામે જોવો છો કોષ્ટકમાં તો જે મુખ્ય ક્રિયાપદ છે જે ફર્સ્ટ સેન્ટેન્સમાં આપેલું છે તે અહીંયા લખવાનું થશે જોઈન. ત્યારબાદ આવી રીતના બે એરો કરેલા છે તો ઉપર સહાયકારક ક્રિયાપદ જે આપેલું હોય તે લખવાનું છે અને નીચે જે પ્રશ્નાર્થ વાક્યમાં જે ક્રિયાપદ છે તે તેની સામે લખવાનું થશે. આ મુખ્ય ક્રિયાપદ જે ફર્સ્ટમાં આપેલું છે તે છે. ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ જે નીચે આપેલા છે પ્રશ્નાર્થ સેન્ટેન્સમાં તે અહીંયા સામે લખવાનું થશે. હવે સેકન્ડ જોઈએ વુમેન્સ વેર કુર્તા પાયજામા. અહીંયા નીચે લીટી કરેલી છે આ ક્રિયાપદ છે જે ફર્સ્ટ સેન્ટેન્સમાં આપેલું છે જે અહીંયા લખેલું છે. મુખ્ય ક્રિયાપદ છે તે અહીંયા લખેલું છે. ત્યારબાદ પ્રશ્ન છે ડુ વુમેન વેર કુર્તા પાયજામા. અહીંયા ખાલી જગ્યા છે, બ્લેન્ક આપેલી છે એટલે અહીંયા જે ક્રિયાપદ છે તે જ અહીંયા લખવાનું થશે. ડુ નીચે તો લીટી કરેલી જ છે જે સહાયકારક ક્રિયાપદ છે. વિમેન ખાલી જગ્યા કુર્તા પાયજામા. તો અહીંયા શું આપેલું છે? વેર આપેલું છે. તે વેર છે એટલે કે પહેરવું, તે અહીંયા લખવાનું થશે. ત્યારબાદ અહીંયા પણ બ્લેન્ક આપેલી છે સામે, એ જે મુખ્ય ક્રિયાપદ છે તે જ ત્યાં લખવાનું થશે કે શું વિમેન્સ છે તે કુર્તા પાયજામા પહેરે છે? તો નથી પહેરતી, તે ચણિયા ચોલી પહેરે નવરાત્રિમાં એટલે આવશે નો ધે ડોન્ટ. અહીંયા પણ નકાર છે એટલે નકારની નીચે લીટી કરેલી છે અને ડુ સહાયકારક ક્રિયાપદ છે તેની નીચે પણ લીટી કરેલ છે. ત્યારબાદ થર્ડ જોઈએ નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. અહીંયા મીન્સ એની નીચે લીટી કરેલી છે. નવરાત્રિનો અર્થ 9 રાત્રિ. ત્યારબાદ સેકન્ડ જોઈએ તો પ્રશ્નાર્થ વાક્યમાં અહીંયા ડઝ વપરાણું છે. ડઝ નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. મીન્સ નીચે અહીંયા પણ લીટી કરેલી છે. ત્યારબાદ નીચે યસ ઇટ ડઝ, હા એનો મતલબ 9 નાઇટ્સ જ છે. યસ ઇટ ડઝ. અહીંયા સામે જુઓ તો મીન્સ આપેલું છે, ડઝે આપેલું છે અને મીને આપેલું છે. સમજાઈ ગયું? ત્યારબાદ ચોથું આપેલું છે, આમાં કંઈ કરવાનું જ નથી, આ સેન્ટેન્સ આખું કમ્પ્લીટ જ છે. ત્યારબાદ ફોર્થ આપેલું છે કવિતા નો અબાઉટ નવરાત્રિ. નોઝની નીચે તમને અહીંયા લીટી કરેલી છે. ત્યારબાદ સેકન્ડ જોઈએ તો ડઝ કવિતા ખાલી જગ્યા અબાઉટ નવરાત્રિ. ડઝ આપેલું છે, ડઝ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે એટલે નો આવ્યું. અહીંયા કવિતા છે એ નામ છે અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે નોઝમાંથી એસ નીકળી જાય અને નો લખવાનું થશે. ત્યારબાદ અહીંયા નોઝ આપેલું છે, સહાયકારક ક્રિયાપદ ડઝ આપેલું છે અને નીચે બ્લેન્ક આપેલી છે. જે તમે અહીંયા લખેલું છે તે જ ત્યાં લખવાનું છે એટલે અહીંયા તમે નો લખ્યું એટલે સામે પણ નો જ આવશે. ત્યારબાદ 5 આપેલું છે કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઈચ અધર. કેતકી અને કવિતા છે એકબીજાને લેટર લખે છે. તો કેતકી અને કવિતા બે નામ આપેલા છે. જ્યારે બે નામ આપેલા હોય ત્યારે તેની સાથે ડુનો યુઝ કરવાનો થશે કારણ કે તે ધ્યેય થશે. ધ્યેય સાથે હંમેશા ડુ આવે એટલે ડુ પહેલાં ખાલી બ્લેન્કમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે એટલે ડુ આવશે.
અહીંયા પ્રશ્નાર્થવાક્યમાં ડુ અથવા ડઝનો જ યુઝ કરવાનો છે, કારણ કે આ સેન્ટેન્સ છે બધા સાદા વર્તમાનકાળના છે, જે આપણે વર્તમાનકાળ સમજશું ત્યારે હું તમને શીખડાવીશ. એટલે ડુ થશે કેતકી એન્ડ કવિતા બ્લેન્ક લેટર ટુ ઈચ અધર. અહીંયા રાઇટ આપેલું છે ક્રિયાપદ, તે રાઇટ અહીંયા લખવાનું થશે. ત્યારબાદ કે શું એકબીજાને પત્ર લખે છે, તો જવાબ હકારમાં છે એટલે યસ ધે ડુ. અહીંયા સહાયકારક ક્રિયાપદ યસ ધે ડુ. જો નો આપ્યું હોત તો ડોન્ટ થાત. યસ આપેલું છે એટલે યસ ધે ડુ. ત્યારબાદ અહીંયા રાઇટ લખેલું છે મુખ્ય ક્રિયાપદ, અને સહાયકારક ક્રિયાપદ અને પ્રશ્નાર્થમાં જે ક્રિયાપદ છે તે લખવાનું થશે. તો અહીંયા તમે જોઈ શકો છો ડુ છે એટલે અહીંયા પણ ડુ આવશે, અને અહીંયા રાઇટ છે એટલે અહીંયા રાઇટ આવશે. ત્યારબાદ કવિતા ગોઝ ટુ ધ માર્કેટ. ગોઝ આપેલું છે, કવિતા એક જ નામ આપેલું છે એટલે ક્રિયાપદ સાથે એસ અથવા ઈએસ લાગે એટલે ગોઝ આપેલું છે. પછી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, કવિતા સાથે શું આવશે ડઝ. કવિતા ગોઝનું ગો થઈ જશે, ગો ટુ ધ માર્કેટ પ્રશ્નાર્થ ચિહ્ન નિશાની. નો સી નો આપેલું છે એટલે ડઝન્ટ આવશે, નો સી ડઝન્ટ. મુખ્ય ક્રિયાપદ અહીં આપેલું જ છે તમને ગોઝ, ખાલી સહાયકારક ક્રિયાપદ અને પ્રશ્નાર્થમાં જે ક્રિયાપદ મૂક્યું છે તે મૂકવાનું છે. તો અહીંયા આપણે ડઝ મૂક્યું એટલે ડઝ આવશે, અને ગો મૂક્યું એટલે અહીંયા ગો આવશે. 7 આપેલ છે પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ. ડેકોરેટની નીચે લિસ્ટ કરેલી છે, અહીંયા બ્લેન્ક આપેલી છે, તો પીપલ સાથે હંમેશા ડુ આવશે એટલે ડુ મૂકવાનું, ડ્યુ પીપલ. ડેકોરેટનું ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ પ્રશ્નાર્થ ચિહ્ન, કે શું લોકો છે તે ઓપન ગ્રાઉન્ડ ડેકોરેટ કરે છે, શણગારે છે, તો કે જવાબ આવશે તે યસમાં આવશે એટલે યસ ધે ડુ. અહીંયા છે અહીંયા મૂકવાનું રહેશે. ડેકોરેટ તે મુખ્ય ક્રિયાપદ છે, ત્યારબાદ સહાયકાર ક્રિયાપદ અને પ્રશ્નાર્થમાં જે લખેલું છે ક્રિયાપદ તે મૂકવાનું થશે. તો અહીંયા આપણે ડુનો યુઝ કર્યો એટલે અહીંયા ડુ આવશે. ત્યારબાદ અહીંયા ડેકોરેટ આપેલું છે તો અહીંયા ડેકોરેટ આવશે. 8 આવ્યું ધ ડાન્સર ખાલી જગ્યા સ્ક્વેર. અહીંયા તમને મુખ્ય ક્રિયાપદ આપેલું છે ફોર્મ, એટલે ફોર્મ મૂકવાનું થશે, પછી ખાલી જગ્યા ધ ડાન્સર ખાલી જગ્યા સ્ક્વેર. અહીંયા ક્રિયાપદ મૂક્યું તમે ફોર્મ એટલે એ ક્રિયાપદ અહીંયા આવશે, અને ડાન્સર સાથે ડુનો યુઝ થશે એટલે ડુ અહીંયા આવશે. નો ધે ડોન્ટ નકારમાં વાક્ય છે એટલે આવશે ડોન્ટ. ફોર્મ આપેલું છે, સહાયકાર ક્રિયાપદ અને પ્રશ્નાર્થમાં જે ક્રિયાપદ મૂક્યું છે તે અહીંયા બી લખવાના થશે એટલે ડુ મૂક્યું, અને નીચે જે ફોર્મ લખેલું છે ક્રિયાપદ અહીંયા આવશે. ત્યારબાદ 9 આપેલું છે ધ કોરસ ખાલી જગ્યા ફિલ્મ સોંગ્સ. અહીંયા તમને મુખ્ય ક્રિયાપદ આપેલું છે સિંગ્સ, તો અહીંયા લખવાનું થશે સિંગ્સ. ત્યારબાદ ખાલી જગ્યા ધ કોરસ ખાલી જગ્યા ધ ફિલ્મ સોંગ ક્વેશ્ચન માર્કની નિશાની. તમારે જોવાનું છે, તો કોરસ આપેલું છે, કોરસ સાથે હંમેશા શેનો આવશે ડઝ આવશે, ડઝ મૂક્યું. ત્યારબાદ સિંગ્સ છે અહીંયા બહુવચન છે, જે ડઝ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ લેશું એટલે અહીંયા સિંગ થઈ જશે, સિંગ અહીંયા મૂકી દેવાનું રહેશે. ત્યારબાદ વાક્યનો જવાબ શેમાં છે, તો કે નકારમાં છે નો ઇટ. ઇટ સાથે અહીંયા ડઝ છે એટલે ડઝન્ટ. સિંગ મુખ્ય ક્રિયાપદ આપેલું છે, સહાયકાર ક્રિયાપદ અને પ્રશ્નાર્થમાં જે ક્રિયાપદ લેવાનું છે તે મૂકવાનું છે એટલે ડઝ સિંગ. ત્યારબાદ 10 આપેલું છે મેન ખાલી જગ્યા વુડની રાઉન્ડ ધ વેસ્ટ. અહીંયા તમને મુખ્ય ક્રિયાપદ અહીંયા આપેલું છે એટલે ટાઈ આપેલું છે અહીંયા લખવાનું થશે. ત્યારબાદ ખાલી જગ્યા મેન ખાલી જગ્યા વુડની રાઉન્ડ ધ વેસ્ટ. મેન એ બહુવચનનું રૂપ છે એટલે અહીંયા ડુ આવશે. ત્યારબાદ ટાઈ આપેલું છે, ટાઈ અહીંયા આવી જશે, વુડની રાઉન્ડ ધ વેસ્ટ. જવાબ હકારમાં છે એટલે યસ ધે ડુ. ટાઈ આપેલું છે, સહાયકારક ક્રિયાપદ અને પ્રશ્નાર્થમાં જે ક્રિયાપદ મૂક્યું હતું તે લખવાનું થશે એટલે સહાયકાર ક્રિયાપદ ડુઓ છે અહીંયા લખેલું તે ડુ મૂકશું, અને ટાઈનું ટાઈ. ત્યારબાદ એક્ટિવિટી 6 આપેલી છે, તે MRCT નામની ગેમ છે. ત્યારબાદ એક્ટિવિટી 7 આપેલી છે રીડ એન્ડ અરેન્જ. કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ ઇન કોલકાતા. કેતકીની એક પેન ફ્રેન્ડ છે જે કોલકાતામાં છે. હર નેમ ઇઝ કવિતા. તેનું નામ કવિતા છે. કેતકી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ અબાઉટ નવરાત્રી, અ ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત. કેતકી છે તેની ફ્રેન્ડને છે ને લેટર લખે છે કે શેના વિશે, તો કે નવરાત્રી વિશે, જે ગુજરાતનો ફેમસ ફેસ્ટિવલ છે તેના વિશે તે લેટર લખે છે. પણ હર યંગર બ્રધર ટોર અ લેટર ઇન ટુ પીસીસ. પણ તેનો જે યંગ બ્રધર છે તેને આ લેટરને ફાડી નાખ્યો છે, એના ટુકડા કરી નાખ્યા છે. પુટ ધ પીસીસ ટુગેધર એન્ડ ફાઇન્ડ આઉટ વોટ કેતકી હેઝ રિટન ટુ હર ફ્રેન્ડ. આ જે કટકા છે તેને તમારે ભેગા કરવાના છે. ત્યારબાદ કેતકીએ શું લખ્યું છે તેના ફ્રેન્ડ માટે તે આપણે જોવાનું છે. તો લેસનનું નામ છે ફ્રોમ કેતકી ટુ
કવિતા. તો આપણે લેસન સમજતા પહેલા તેના સ્પેલિંગ જોઈ લઈએ. એના સ્પેલિંગ છે ટુ સફર ફ્રોમ, થી પીડાવું, સર્વર ખૂબ ભારે અથવા ગંભીર, કોલ્ડ એટલે શરદી, ટુ પ્રિપેર એટલે તૈયાર કરવું, પ્રિપરેશન એટલે તૈયારી, મેજર એટલે મોટો અથવા મુખ્ય, ફ્લોક ડાન્સ એટલે લોકનૃત્ય, ટુ કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું, એડરલી એટલે મોટી ઉંમરનું, ટુ ડેકોરેટ એટલે શણગારવું, ટુ ઇલ્યુમિનેટ એટલે પ્રકાશિત કરવું, એટમોસ્ફિયર એટલે વાતાવરણ, ફેર મેળો, ટ્યુન રાગ અથવા સૂર, કોરસ ગાયકૃન, ટ્રેડિશનલ પરંપરા, વર્શિપ પૂજા કરવી, ગોડિશ દેવી, અટાયર એટલે પોશાક, એન્કલેટ એટલે ઝાંઝર અથવા નૂપુર, આર્મલેટ એટલે બાજુબંધ, ટાઈ એટલે બાંધવું, ટુ વિઝિટ એટલે મુલાકાત લેવી, અનફર્ગેટેબલ એટલે કે યાદગાર અથવા અવિસ્મરણીય, એક્સપિરિયન્સ એટલે અનુભવ. હવે આપણે લેસન જોઈએ. લેસનમાં તમને પત્રના અહીંયા ટુકડા બતાવેલા છે. એમાં જે ફર્સ્ટ ટુકડો છે તે અહીંયા આપેલો છે અને સેકન્ડ એની સામેનો પાર્ટ અહીંયા આપેલો છે નીચે. આ ફર્સ્ટ છે અને આ સેકન્ડ છે. ધ ફર્સ્ટ છે ડિયર કવિતા, પ્રિય કવિતા. હાવ આર યુ, કેમ છે? આર યુ ઓકે નાઉ સ્ટીલ સફરિંગ ફ્રોમ સર્વલ કોડ? હવે તને સારું હશે, હવે તને સારું છે કે તું હજી પણ સર્વલ કોડ એટલે કે હજી પણ તું ખૂબ શરદીથી હેરાન થાય છે? આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ વિથ માય મધર. હું મારી મમ્મી સાથે અથવા મારી માતા સાથે ખરીદી કરવા જઈ રહી છું. ડુ યુ વેન્ટ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ? શું તારે કંઈ લેવું છે બજારમાંથી? આઈ વિલ બાય અ સેટ ઓફ ચણિયા ચોલી ફોર મી. હું મારા માટે ચણિયા ચોલી ખરીદવાની છું. નવરાત્રિ ઇઝ એ રાઉન્ડ ધ કોર્નર, સો આઈ એમ પ્રિપેરિંગ માય સેલ્ફ ફોર ઇટ. કે નવરાત્રિ છે તે નજીક છે, તેથી હું તેના માટે તૈયારી કરી રહી છું. યુઝ્યુઅલી સામાન્ય રીતે અ વીક ઇન એડવાન્સ વી સ્ટાર્ટ ધ પ્રિપેરેશન. આમ તો અમે એક અઠવાડિયા અગાઉ તૈયારી શરૂ કરી દઈએ છીએ. ડુ યુ નો ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રિ? શું તું નવરાત્રિના તહેવાર વિશે જાણે છે? લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ ઇટ. હું તને તેના વિશે કંઈક જણાવું. આ ફર્સ્ટ અને સેકન્ડ પાર્ટ હતો. હવે આપણે થર્ડ પાર્ટ અહીંયા છીએ અને ફોર્થ પાર્ટ એની સામે છે. નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત. નવરાત્રિ છે તે ગુજરાતનો મુખ્ય ફેસ્ટિવલ છે. નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. નવરાત્રિનો અર્થ થાય કે 9 રાત્રિ. યસ, ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ 9 નાઇટ્સ. હા, તે 9 રાતોનો તહેવાર છે. એવરીવન જોઈન ઇન ગરબા. દરેક લોકો છે તે ગરબા જોઈન કરે છે, ગરબામાં રમે છે. ઇટ ઇઝ ધ ફ્લોક ડાન્સ ઓફ ગુજરાત. આ ગુજરાતનું ફ્લોક ડાન્સ એટલે કે લોકનૃત્ય છે. ઇટ કન્ટિન્યુઅસ ઓલમોસ્ટ થ્રુ આઉટ ધ નાઇટ્સ. તે હંમેશા આખી રાત ચાલતું. કન્ટિન્યુ ધ લોકડાઉન. તે લગભગ આખી નાઇટ ચાલે છે. નાઇટ એટલે કે આખી રાત ચાલે છે. ઇટ ઇઝ અ વેરી યુથફુલ ડાન્સ. તે ખૂબ જ જોશભર્યું હોય છે. તે ખૂબ જ જોશભર્યું ડાન્સ એટલે કે નૃત્ય છે. યંગ મેન, વિમેન, ટીની ટોટ્સ એન્ડ એલ્ડર પીપલ ઓલ જોઈન ઇન ગરબા. કે યંગ મેન એન્ડ વુમેન, ટીની ટોટ્સ એટલે કે નાના બાળકો, અને એલ્ડર પીપલ એટલે કે મોટી ઉંમરના લોકો, આ બધા છે. યુવાન, પુરુષો અને સ્ત્રીઓ, નાના બાળકો અને મોટી ઉંમરના લોકો, આ બધા છે જોઈન ગરબા. બધા લોકો ગરબામાં ભાગ લે છે. આ થર્ડ ને ફોર્થ થયો. હવે અહીંયા 5 ને 6 આપેલું છે. ધ ડાન્સ ટેક અ પ્લેસ ઇન ઓપન ગ્રાઉન્ડ. કે આ જે નૃત્ય છે, ડાન્સ છે, તે ક્યાં થાય છે? તો કે એક ઓપન ગ્રાઉન્ડ એટલે કે ખુલ્લા મેદાનમાં હોય છે. ડાન્સ છે તે ક્યાં થાય છે? કે ગરબા છે તે ખુલ્લા મેદાનમાં થાય છે. પીપલ ડેકોરેટ એન્ડ ઇલ્યુમિનેટ ધ ગ્રાઉન્ડ વિથ ટીની બલ્બ. લોકો છે મેદાનને ઝીણા બલ્બ, ટીની બલ્બ્સ એટલે કે ઝીણા બલ્બથી ડેકોરેટ કરે છે, પ્રકાશિત કરે છે, સુશોભિત કરે છે. ધ એટમોસ્ફિયર ઇઝ લાઇક અ ફેર. એનું વાતાવરણ કેવું હોય છે? તો કે એક મેળા જેવું હોય છે.
The dancer from a circle in open ground and dance to the tune of ગરબા song with music. ડાન્સર એટલે કે જે નૃત્ય કરનારા લોકો છે તે ખુલ્લા મેદાનમાં સર્કલ એટલે કે ગોળ એક ગોળ કરે છે અને સંગીત સાથે ગરબાના ગીતના સૂર ઉપર તે નાચે છે. The music is very energetic. એનું જે સંગીત છે ખૂબ જ જુસ્સાવાળું છે. એનર્જેટિક એટલે કે ખૂબ જ જુસ્સાવાળું છે, એનર્જીથી ભરપૂર છે. ઇન સમ પ્લેસ અને કેટલીક જગ્યાએ the number of dancer is very large, so the chorus sing ગરબા song from the loudspeaker. અને કેટલીક જગ્યાએ લોકોની સંખ્યા, નૃત્ય કરનારા લોકોની સંખ્યા ખૂબ જ મોટી હોય છે, ગરબા રમનારા લોકોની સંખ્યા ખૂબ વધારે હોય છે, તેથી ધ કોરસ એટલે કે ગાયક વૃંદને બોલાવવામાં આવે છે અને તે લાઉડ સ્પીકરમાંથી ગરબાના ગીતો ગાય છે. It is the traditional to sing the Garba song because the Garba song worshipped and admired the Ambama and other goddess. ગરબાના ગીતો ગાવાની પરંપરા, ટ્રેડિશનલ ગરબાના જે ગીતો ગાવાની પરંપરા છે એ ઘણા સમયથી ચાલી આવે છે, કારણ કે ગરબાના ગીત છે તે વર્શિપ ને એડમાયર અંબામા એન્ડ અધર ગોડેસ, કે ગરબાના ગીત છે એ અંબામા અને બીજા જે દેવી દેવતા છે એની આરાધના કરે છે, એને એડમાયર એટલે કે એના પ્રશંસા કરે છે તેવા ગીતો છે. નાવ ડેઝ કે આજકાલના દિવસોમાં ધ ગરબા સોંગ પ્રેઝન્ટ, ગરબાને પ્રેઝન્ટ કરવામાં આવે છે સમ સોશિયલ થીમ્સ ટુ, અમુક સામાજિક વિષયો ઉપર આજકાલના ગરબાના છે, ગરબાના સોંગ છે તે પ્રેઝન્ટ કરવામાં આવે છે અને રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ 7 and 8, જે 7 પાર્ટ છે તે અહીંયા છે અને 8 છે તે અહીંયા છે. વુમેન એન્ડ મેન ડ્રેસ અપ ઇન ધેર ટ્રેડિશનલ ગુજરાતી અટાયર, કે સ્ત્રીઓ અને પુરુષો છે તે તેમની પરંપરાગત જે પોશાક છે, ટ્રેડિશનલ પોશાક છે, અટાયર એટલે કે પહેરે છે, તેમનો જે ટ્રેડિશનલ પોશાક છે ગુજરાતી લોકોનો તે પોશાકમાં તૈયાર થાય છે. વિમેન વેર ચણિયા ચોલી. The ચણિયા ચોલી ઇઝ અ ફૂલ ઓફ એમ્બ્રોઇડરી એન્ડ મિરર વર્ક, કે સ્ત્રીઓ છે તે શું પહેરે છે તો કે ચણિયા ચોળી પહેરે છે અને ચણિયા ચોળી છે તે ભરતકામ અથવા મિરર વર્ક એટલે કે કાચના ભરતકામથી ભર્યા હોય છે. They wear attractive jewelry such as a bangle, bracelet, anklet, armlet, etc. કે તેઓ વેર અટ્રેક્ટિવ ખૂબ જ આકર્ષક જ્વેલરી પહેરે છે. કઈ કઈ તો કે બેંગલ્સ એટલે બંગડીઓ, બ્રેસલેટ પહેરે છે એટલે કે કડા, એન્કલેટ એટલે ઝાંઝર અને આર્મલેટ એટલે કે બાજુબંધ વગેરે જેવા આકર્ષક જ્વેલરી પહેરે છે. મેન વેર કુર્તા પાયજામા એન્ડ ટાઈ એન્ડ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ, અને જે પુરુષો હોય છે તે કુર્તા ને પાયજામા પહેરે છે અને ટાઈ એટલે કે કમર પર તેઓ શું કરે, ટાઈ એટલે કે બાંધવી, ઓઢણી બાંધે છે, કમર ઉપર ઓઢણી બાંધે છે. એવરીવન મૂવ્સ ઇન અ સર્કલ, સૌ છે તે વર્તુળમાં ફરે છે. ધ ડાન્સર ડાન્સ વિથ ડિફરન્ટ એક્શન, નૃત્ય કરનારા છે તે અલગ અલગ, ડિફરન્ટ એટલે કે અલગ અલગ પ્રકારના નૃત્ય કરે છે. ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ જોય એન્ડ ફ્રેન્ડશિપ, તે જોય એટલે કે આનંદ અને ફ્રેન્ડશિપ એટલે મૈત્રીનો, તે મૈત્રી અને આનંદનો તહેવાર છે. યુ મસ્ટ વિઝિટ ગુજરાત એટલીસ્ટ વન્સ ડ્યુરિંગ ધીસ ફેસ્ટિવલ્સ, તારે આ તહેવારની દરમિયાન ઓછામાં ઓછું એકવાર તો ગુજરાતની મુલાકાત લેવી જ જોઈએ, કે નવરાત્રિના સમયમાં તારે અહીં આવવું જ જોઈએ. આઈ એમ શ્યોર ઇટ વિલ બી એન અનફર્ગેટેબલ એક્સપિરિયન્સ, મને ખાતરી છે, આઈ એમ શ્યોર એટલે કે મને ખાતરી છે કે આ તારા માટે એક અનફર્ગેટેબલ એક્સપિરિયન્સ હશે, કે જેને તું ક્યારેય પણ ભૂલી શકીશ નહીં, અવિસ્મરણીય અનુભવ હશે. ગુજરાત એટલીસ્ટ વન ડ્યુરિંગ ધ ફેસ્ટિવલ્સ અહીંયા પૂરું થઈ ગયું. ત્યારબાદ અહીંયા તમને નીચે આપેલું છે લવ કેત, પ્રેમપૂર્વક કેત, આ એક્ટિવિટી 7 છે તો અહીંયા પૂરી થાય છે. ત્યારબાદ જે એક્સરસાઇઝ આપેલી છે તેના હું તમને ફોટો મોકલાવી દઈશ, તે તમારે ટેક્સ્ટ બુકમાં પૂરી લેવાના રહેશે.